હેલો દોસ્તો, કેમ છો? પાંચમી વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ તમે જોઈ શકો છો કે 2 દિવસથી ઈંડા ફૂટી જાય છે. તેથી અમે જે અમારું ખોખું બનાવ્યું હતું કબૂતરાને રહેવા માટે એને અમે આજ સર્વિસ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે એક તો મેં કાલે ઈંડું ફેંકી દીધેલું, આજે પણ એક ઈંડું તૂટી ગયું છે. એ મોરપીચનું છે. તમે જોઈ શકો છો કે અમે પેટીને સર્વિસ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે સર્વિસ કર્યા બાદ પણ તમે ડાયરેક્ટ અમે વિડીયો કટ કરી દઈએ છીએ, પછી તમને ડાયરેક્ટ અમે બતાવી દઈશું. તમે જોઈ શકો છો કે અહીં પેઢી સર્વિસ થવાની ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પેઢી સર્વિસ કમ્પ્લીટ થઈ જશે. તમે પણ થોડાક દાડા પેઢીની સર્વિસ કરતા રહેજો, જેથી પેઢીની કન્ડિશન કમ્પ્લીટ રહી શકે. તમે જોઈ શકો છો કે વિડીયોને પેઢીને સરખી કરતાં ખાસો સમય થઈ ગયો છે. ટૂંક સમયમાં પેઢી તૈયાર થઈ જવા આવી રહી છે, જેથી કબૂતરાના ઈંડા સેફ રહી શકે. જોઈ શકો છો કામ ચાલુ જ છે અત્યારે. તમે જોઈ શકો છો કે અડધું કામ પૂરું થઈ ગયું છે, થોડુંક કામ રહ્યું છે હજુ પણ. તમે જોઈ શકો છો કે રાતનો માહોલ અમારે ત્યાં કેવો રહે છે. થોડોક સમય છે તેમાં અમારે કામ પૂરું કરવાનું છે. તમે જોઈ શકો છો કે કબૂતરા રાતના સમયે કેવી તરીકે રહે છે. ખાવાનું અહીં મૂકી દે જેથી બહારનું કોઈ જાનવર અહીં આગળથી ખાઈ ના શકે. અને મોરપીચને મેં ત્યાં બંધ કરી દીધેલ છે. હવે તે ખાનામાં અમે શિફ્ટ કરીએ છીએ અને અમારે ત્યાં બે ત્રણ કબૂતરીના ઈંડા આવી ગયા છે. તમે જોઈ શકો છો કે હું બતાવું છું તમને. તમે જોયા કે અમારા કબૂતરા રાતમાં કેવી રીતે ઈંડા સેવે છે. હજુ અમારે જરાક બીજી પણ સેફટી કરવાની છે. કબૂતરા નીચે જે સેવા બેઠા ત્યાં આગળ ઘાસ મૂકવાની છે. તમે કાલના બ્લોગમાં તમને બતાવી દઈશું. અને કાલ નવા કબૂતરા આવવાના છે, તે પણ તમે જોઈ લેજો. વિડીયો કટ કરીએ છીએ, તમને ડાયરેક્ટ અમે વિડીયો બતાવતા રહીશું. તમે જોઈ શકો છો કે અમે જે કામ ચાલુ કર્યું હતું તે અત્યારે પૂરું થઈ ગયું છે. હવે ઈંડા પડવાની કઈ રસ્તો દેખાતો નથી, તેથી ઈંડાઓ સેફ રહી શકે છે. અને તમે જોઈ શકો કે કામ અભી 5 વાગ્યાથી ચાલુ કર્યું હતું તે અત્યારે પૂરું થયું છે. અમે રાતોરાત આ બનાવ્યું છે અને આપ સુધી વિડીયો મોકલી દીધેલ છે. તમે જોઈ શકો છો કે આ પેટી અત્યારે અમે બહાર રાખીએ છીએ. કાલ સવારે અમે પેટી અંદર મૂકીશું. અને જો તમને આ પેટી જો ગમી હોય અને અમારું કામ ગમ્યું હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને અમારા દરરોજ ડેલી બ્લોગ આવતા રહે છે, તેની તમે રાહ જોજો. દરરોજ એક બ્લોગ આવતા રહેશે. થેન્ક યુ.